મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામડિયા। હું સહેજ રાજપરાના સરપંચ તરીકેની હાલમાં સેવા આપું છું। અમારા ગામની અંદર તોકતે વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશયી થઈ હતી પ્રોટેક્શન વોલ, તે 2 થી 3 દિવસની અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા। આજે પણ એક મકાન પડ્યું છે બાબુભાઈ દાનાભાઈ ચૌહાણનું। કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું। દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશયી થયા અને તોકતે વાવાઝોડા દરમિયાન 7 થી 8 મકાનો ધરાશયી થયા છે। પ્રોટેક્શન દિવાલ અત્યારે વૈકલ્પિક ધોરણે ટેટાપોલ અથવા ત્રિકોણીયા પથ્થર નાખી અને દરિયાનું પાણી રોકવામાં આવે એવી મારી સરકારને વિનંતી છે। જો આવી રીતનું નહીં રોકવામાં આવે તો આગામી દિવસોમાં ભૌગોલિક રીતે રાજપરાની અંદર ભૌગોલિક રીતે ગામના 2 ટુકડા થઈ જશે અને 200 થી 250 પરિવારને સ્થળાંતરિત કરવાની સ્થિતિ ઊભી થાય એવી શક્યતા છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરે ટેટાપોલ નાખીને, અને આના માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર પણ થયા છે। તો તાત્કાલિક ટેન્ડરની પ્રક્રિયા કરે। આના માટે અમારા ધારાસભ્ય શ્રી કારુભાઈ રાઠોડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સક્રિય છે।